એક પતિ એક દિવસ બહાર જાય છે અને બજારમાં જાય છે અને એને પત્નીના જે સંબંધી હોય છે એ મળે છે. એટલે એ કહે છે કે કેમ છો, મજામાં ને એવું બધી વાત કરી અને ઘરે આવે છે. ઘરે આવીને પત્નીને વાત કરે છે કે હું બજારમાં ગયો તો મને તારા ભાઈ મળ્યા હતા એમ. તો પત્ની કે ઘરે ના લાવો, તમે ઘરે આવવાનું ના કહેવાય? તો કે ના, એ તો મેં કાંઈ કીધું નહીં. તો કે કોઈ મળે તો કહેવાનું કે ઘરે આવો. તો બીજા દિવસ એને એના મિત્રો મળે છે. તો મિત્રોને લઈને એમ કહે છે કે ચલો ઘરે. તો મિત્રો ઘરે આવે છે. બપોરનો સમય હોય છે. પત્ની સૂઈ ગયેલી હોય છે અને પત્નીને કહે છે કે મારા મિત્રો આવ્યા છે, ચા બનાય. તો પત્ની કહે છે કે તમે એમ કે બપોરે લઈને આવો છો, તમારે મને કહેવું ના પડે આમ ને તેમ ને એવું બધું. કે હા, પણ હવે મિત્રો આવે છે, ચા તો બનાય. પત્ની ઊભી થઈને ચા બનાવે છે. મિત્રો જતા રહે છે. પછી પતિ કહે છે કે હું તે કીધું જ તું કે કોઈ મળે તો ઘરે લાવવાનું, તો હું મારા મિત્રોને ઘરે લઈને આવ્યો. તો કે કોઈ મળે તો ઘરે લાવવાનું, પણ એક વખત તમારે મને ફોન કરીને પૂછવું જ તું કે હારું હેડો, હવે ફોન કરીને હું પૂછીશ. એના પછી થોડા સમય પછી ફરી જ્યારે પતિ બજારમાં ગયેલો હોય છે તો એને એના સસરા મળે છે. તો સસરાને કહે છે કે ચાલો ઘરે, અને ભાઈ ફોન કરે છે પત્નીને કે હું એમ કે પિતાજી મળ્યા છે તો હું ઘરે લઈને આવું. તો પત્ની હા પાડે છે. તો ઘરે લઈને આવે છે, ચા પાણી કરે છે. એના પછી જાય છે અને પછી પત્ની પૂછે છે કે તમે મને કોલ કર્યો તો એ ક્યાં રહીને કર્યો હતો? તો કે એમની સામે. તો કે એમની સામે કોલ કરાય કે હું ઘરે લઈને આવું કે ના આવું કે એ રીતે? તો કે કઈ રીતે કરવાનું? તો કે થોડા દૂર જઈને વાત કરવી પડે ને કે હું પિતાજી મળ્યા છે તો હું એમને ઘરે લાવું છું એમ. તો કે હા, હવે એ રીતે કરીશ. તો કહેવાનો અર્થ એ છે કે માણસ સંસારમાં પડે છે તો થોડા ઘણા અનુભવથી શીખે છે અને કોઈ પણ કાર્ય કરતો રહે છે તો અનુભવ મળતા રહે છે ને એનાથી શીખતો રહે છે. અને આ રીતે જીવન સંસારમાં પડેલો માણસ ગુજારતો હોય છે. થેન્ક યુ.